ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहोणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम्. ओम। अरिहंतों को नमस्कार, सिद्धों को अनंत अनंत वंदन, आचार्य भगवंतों को अनंत अनंत वंदन, उपाध्याय महाराज को अनंत अनंत प्रणाम वंदन, साधु मुनि भगवंतों को अनंत अनंत प्रणाम। पंचम गुणस्थान के प्रवर्तता श्रावकों ने पण हमारा वंदन, अविरति सम्यक दृष्टि धर्मात्मा ने पण हमारा अंतरकरण पूर्वक वंदन અને આ માર્ગમાં જોડાયેલા સાધકોને પણ અમારા અંતરબીના વંદન. જરા જીલાવજો થોડો. मेरो तो आधार श्री राज के चरणारविंद, मेरो तो आधार श्री राज के चरणारविंद, राज के चरणारविंद, राजेश्वर के चरणारविंद, राज के चरणारविंद, राजेश्वर के चरणारविंद, मेरो तो आधार श्री राज के चरणारविंद, मेरे माथे को सिंगार श्री राज के चरणारविंद,
मेरे माथे को श्रृंगार श्री राज के चरणारविंद। राज के चरणारविंद राजेश्वर के चरणारविंद। मेरो तो आधार श्री राज के चरणारविंद। मेरे गले को हार श्री राज के चरणारविंद। सर्व जगत नो सार श्री राज के चरणारविंद। राज के चरणारविंद राजेश्वर के चरणारविंद। मेरो तो आधार श्री राज के चरणारविंद। राज के चरणारविंद। इस कलयुग में उद्धार श्री राज के चरणारविंद। इस कलयुग में उद्धार श्री राज के चरणारविंद। राज के चरणारविंद राजेश्वर के चरणारविंद। मेरो तो आधार श्री राज के चरणारविंद। जाऊं मैं बलिहार श्री राज के चरणारविंद। गाऊं बारंबार श्री राज के चरणारविंद। राज के चरणारविंद राजेश्वर के चरणारविंद। तेरो तो आधार श्री राज के चरणारविंद। राज के चरणारविंद। राज के चरणारविंद। એવા આત્મજ્ઞાની આ કડી કાળની અંદર ધર્માત્મા જેણે તીર્થંકરના વિરહ બોલાવ્યા. હવે એવી અવઢવ ન રહી કે ભગવાનના સમોષણ નથી
કેવલી નથી. ધર્માત્માઓનો પણ મોટે ભાગે દુકાર છે. એવા વિરહ જેણે ભૂલાવ્યા એવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુદેવને આપણે વારંવાર નમસ્કાર કર્યા. અને આવા જ ગુરુઓ પરંપરાથી ચાલ્યો આવતો જે વિતરાગ માર્ગ છે એમાં સ્વ અને પરનો ભેદ બતાવે છે. માત્ર બતાવતા નથી, એમણે તો એ પ્રાપ્ત કરીને અનુભૂતિ કરી છે. એવો આ દિનકર સૂર્ય આપણા બધાની જીવનની અંદર આ પુરુષે એક એવો પ્રકાશ રેલાવ્યો છે કે જૈન દર્શનની અંદર આ સત્સંગ શબ્દ પ્રાય લુપ્ત થઈ ગયેલો, ભક્તિ પણ લુપ્ત થઈ ગયેલી, અને એ ફરી પાછો આ પુરુષે આપણા જીવનની અંદર 2500 વર્ષ પછી આની દીપમાળા પ્રગટાવી. સત્સંગ શું છે, સ્વાધ્યાય શું છે, પ્રવચન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય. અત્યાર સુધી જૈન દર્શનની અંદર ભાવના શબ્દ પ્રચલિત હતો, પણ ભક્તિ શબ્દ આ પુરુષે આપણી સમક્ષ લઈ આવ્યા. એટલે આવા ગુરુ જ ખરેખર દીપક સમાન હોય છે કે ભલે ક્યારે નજરે ચડે કે ન ચડે, પણ એમના દીપકના એટલે કે એમના દ્વારા જે આ સત શાસ્ત્રોનો જે પ્રકાશ થયેલો છે, થતો રહ્યો છે, એની પાછળ જતા જતા પણ આપણને માર્ગ સ્પષ્ટ દેખાય છે. અને એ માર્ગે પડતા મુક્તિ પણ એ જ માર્ગે મળશે એવો અંદરથી શ્રદ્ધા પણ પ્રગટે છે. આપણે એ માર્ગે જઈ રહ્યા છીએ. એ સદગુરુ રૂપી જે મેઘ વરસે છે એના મોતી નક્કી થવાના છે. એ મુક્તિરૂપી મોતી થવાના છે. કદાચ માની લો કે કોઈ પુરુષાર્થની નબળાઈ અથવા તો કોઈ ભવિતવ્યના કારણે કોઈ એકાદ 2 4 ભવ રાહ જોવી પડે, જુદી વાત છે. પણ શ્રદ્ધા તો એવી જ હોવી જોઈએ કે આ પુરુષના જ્યારથી દર્શન કર્યા, અક્ષર દેહે અને એમના વચનોનું શ્રવણ કર્યું છે, તો હવે ભવ ભ્રમણ ન હોય તો 2 4 ભવનું, અને એ પણ જાગતો, પોતે જાગતો. તો એની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. સવારના એ જ વિષય, અત્યારે પણ એ જ વિષય. એ આપણે આગળ ચલાવશું એ વિષયને. તો જ્ઞાની પુરુષોની આ અમૃત ધારા છે. જેટલું ઝીલાય તેટલું ઝીલવું પ્રભુ, જેટલું પી શકાય તેટલું પીવું અંતરથી. આ તો વચનામૃત પીવાની વાત છે, સમજવાની વાત તો પછી, પણ પહેલા પીએ. સમજણ તો બુદ્ધિ પ્રમાણે પડશે, પોતાના જ્ઞાનના ક્ષયોક્ષમ શક્તિ પ્રમાણે પડશે, પણ પીવામાં તો સ્વાદ આવશે. તો આ પ્રત્યક્ષ આશ્રય માર્ગની આપણે વાત ચાલે છે. આમ તો બધી જગ્યાએ પ્રત્યક્ષની વાત બહુ ચાલે છે. આત્મસિદ્ધિની અંદર પણ કૃપાળુ દેવે એ પ્રત્યક્ષની વાત કરી છે. ઘણા પત્રોની અંદર પણ પ્રત્યક્ષ સદગુરુની બલિહારી છે એમ કહ્યું છે.
પણ સામાન્ય જનની અંદર તો હવે એવું રહ્યું છે કે પ્રત્યક્ષ કોઈ હવે હોય જ નહીં, છે જ નહીં, હશે જ નહીં. એટલે પહેલો જ ઢીલો પડે છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. ભાઈ આ જીનનો ઉપકાર છે મારા પર, કેવા પ્રકારનો છે, એની જાતિ કઈ છે, એના લક્ષણ કયા છે, પ્રભુ એવા બતાવવા વાળા જો સદગુરુ નહીં હોય તો જીનની કૃપા વરસે છે એને ઝીલનારા શું ઝીલશે, કેવી રીતે ઝીલશે? કેમ કે તીર્થંકર પરમાત્માની વાણી ઝીલવી એ કઈ સહેલું નથી. સામાન્ય મનુષ્યો એ સમજવાની શ્રેણી સુધી પહોંચી શકતા નથી. એમની બુદ્ધિ ત્યાં કાર્યકારી થતી નથી. અને એમાં મોટે ભાગે રહેલો તત્વ એનો જીવોને અભ્યાસ નથી. માત્ર શ્રવણ કરે છે પણ અભ્યાસ કરતો નથી. કૃપાળુદેવના વચનો છે તત્વ સંબંધીના કે નિત્ય નિશોધ કરી નવ તત્વનો ઉત્તર. કૃપાળુદેવે બહુ સુંદર મૂક્યું છે કે તત્વથી કંટાળવું નહીં, તત્વની નિંદા કરવું નહીં. તત્વના શ્રવણ કરતી વખતે અને તત્વ શ્રવણ કરતી વખતે અને એટલે કે સાંભળતી વખતે એની હું નિંદા કરું નહીં. વાત તો બહુ ગહન છે. આપણે ધારીએ એટલો આ પંચમ કાળની અંદર મોક્ષ માર્ગ સહેલો નથી. ખરેખર તો ચોથા કાળમાં બી સહેલો નથી. એટલે કૃપાળુ દેવે વિશેષ કરીને ભક્તિની પ્રાધાન્યતા કહી. પ્રભુશ્રીને કહ્યું કે ભક્તિ અત્યારે પણ આ કાળમાં શ્રેષ્ઠ અને સર્વ કાળમાં શ્રેષ્ઠ. અત્યારે પણ આ અમે કહીએ છીએ, પછી પણ જ્યારે પૂછશો ત્યારે આ જ કહેશું. ભક્તિ તો જીવે ભક્તિ શબ્દો રૂપી આ વણકર જેમ કપડા વણે તેમ એને એના જીવનમાં એવું વણી લીધું. પોતે વણાયા વિનાનો ને કપડાને વણ્યા કરે એમ શબ્દોને વણાયા કરે, પણ પોતે એનાથી જુદો રહેવા હંમેશા પ્રયત્ન કરતો રહે કે હું એમાં ક્યાંય ફસાઈ ન જાઉં. શેમાં? ઓલા જે તાણાવાણા જે વણાય છે ને એમાં હું ન ફસાઈ જાઉં. નહીતર ઘર નહીં રહે, કુટુંબ નહીં રહે, ધન નહીં રહે, ઘર નહીં રહે, સમાજ નહીં રહે, મારી પાસે કાંઈ નહીં રહે, હું સાવ ખાલી થઈ જઈશ. એવા એને ડર છે ભીતર ક્યાંક ક્યાંક કોઈ ખૂણે. ક્યારેક પ્રગટ કરે છે, ક્યારેક ડરી જાય છે એનાથી. તો એ અત્યારે પ્રત્યક્ષ ભક્તિ માર્ગની વાત આશ્રવને લઈને ચાલે છે અને વાત કરવી છે આશ્રયની. પણ અત્યારે પ્રવર્તે છે ક્યાંક ક્યાંક આશ્રવ રૂપમાં ભક્તિનો પ્રકાર જાણે કાર વયો જતો હોય એવા પ્રકારનું અત્યારે કંઈક જોવામાં આવે છે. અહીંયા કે છે કે યોગ બળ સહિત એટલે મન વચન અને કાયાના યોગ કહો કે ઉપયોગ કહો, આત્માના તત્સમય જ્ઞાનની યોગ્યતા કહો. પ્રભુ એક સમય તું જ્ઞાન વિનાનો નથી અને એમાં રહેલા બેભાન જીવો કોઈ રીતે સમ્યક દર્શનના વિષયને સમજી શકશે જ નહીં. અને જો સમજી શકશે નહીં તો આત્મજ્ઞાન કોણ જાણે કઈ બલા છે આપણને ખબર પડતી નથી કે એક શું છે પણ એ આત્મજ્ઞાન. અને એને મેળવવા માટે કૃપાળુ દેવે આ આખું વચનામૃતમાં એક જ મીઠી વાત કરી છે કે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં. એ નરસિંહ મહેતાની વાત આપણને વારે ઘડીએ યાદ આવે. એમ કૃપાળુ દેવે પણ યમ નિયમમાં કીધું. અને બહુ ટૂંકી વાત, બિના નયન પાવે નહીં.
બિના નયન કી બાત. આ દ્રશ્ય થાય એવો પદાર્થ નથી. અદ્રશ્ય પદાર્થ છે, અને અદ્રશ્ય પદાર્થનું જ્ઞાન જે પોતે અદ્રશ્ય રહીને જે દ્રશ્ય છે એના દ્વારા જ થાય. બીજી કોઈ વિધિ એ તે થઈ શકતો નથી. દેખાય એવું આત્મા નથી. એ તો વેદનમાં આવે એવો આત્મા છે, દેખાય નહીં. કોઈ આપવા લેવાની વિધિએ આ વસ્તુ નથી રહી. એની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ, આશ્રય માર્ગની. તો યોગ બળ સહિત એટલે ઉપયોગ દ્વારા. કૃપાળુદેવે એક જગ્યાએ એક પત્રમાં કહ્યું છે, ઉપયોગ તે ધર્મ છે, ક્રિયા તે કર્મ છે, પરિણામ તે બંધ છે, બ્રહ્મ તે સત્ય છે. કયા ઉપયોગની વાત ચાલે છે, કયા પરિણામની વાત ચાલે છે કે જેનાથી હું સમયે સમયે બંધાઉં છું. આનો પ્રભુ અભ્યાસ કર્યા વગર એ જ્ઞાનીઓને સમજવું નાનું સરખું કામ પણ નથી થતું. એક ગૂંચ ઉકેલવી હોય, એની જો આપણને આવડત ન હોય તો અડધો કલાક સુધી એ ગૂંચ ઉકેલાતી નથી. પણ એનો જાણનાર એનો છેડો પકડે છે તો કે ક્યાં છે એ ગૂંચ, તો એને તરત જ ખ્યાલમાં આવતા એ 1 મિનિટની અંદર નહીં પણ 1 સેકન્ડની અંદર એને ગૂંચ ઉકેલી અને કાર્ય પોતાનું સિદ્ધ કરે છે. આ ગૂંચ પડી છે, એ એવી ગૂંચ પડી છે કે અનંત કાળ ગયો તીર્થંકરના સમોષણમાં જઈને આ જીવ પાછો આવ્યો. એક વાર નહીં. શાસ્ત્રોમાં તો એમ કથન છે કે અનંતવાર. કેમ અનંતવાર લીધું? તો કે તું અનંત કાળનો છે, માટે અનંત કાળ. ઉપયોગ ના બળ વિના, એટલે કે એની જાગૃતિ વિના, એની સમજણ વિના. બળ એટલે ત્યાં કંઈ કોઈકની સાથે યુદ્ધ નથી કરવું, કર્મને સમજવા છે. કર્મની સાથે મેદાને યુદ્ધ ચડીને એના ઉપર વિજય મેળવનાર તો પાછો હટશે, એને તો લાભનું કારણ નહીં થાય. તો ઉપયોગના જાગૃતિપૂર્વક જેમને ઉપદેશ ઘણા જીવોને થોડા પ્રયાસે મોક્ષ સાધન રૂપ થઈ શકે. ભાઈ તેજીને તો ટકોરો કાફી હોય. બળદિયા જોયા છે? એ બળદિયા એવા હોય છે કે એક ખેડૂતનો હાથ પડે એનાથી પહેલા તો એને ખબર પડી જાય કે આંગળી અડી નથી હજી, સ્પીડ પકડી લે, ઝડપ પકડી લે. પણ જો પડે તો દોડવા જ માંડે. જોઈને એ કૂદે છે, ચાલે છે, એની ઝડપમાં તેજી પણ આવે છે. તો અસવારને જાણી, જો અસવાર નબળો હોય તો એ ગમે તેટલો ઘોડો તેજીનો હોવા છતાં પણ એ ચાલી શકતો નથી, ચાલવા પ્રયત્ન બી કરતો નથી. પણ જેવો અસવાર તેજીલો આવ્યો તો તરત જ તે ભાગવા લાગે છે. એમ અહીંયા આ સત્પુરુષ મળે પણ એના ઉપર ચડાઈ તો કરવી પડે, આપણને ચડાઈ તો કરવી પડશે. એટલે શું ચડાઈ? એટલે શું? તો કે એના વચનોને જીવનની અંદર અંતરંગ દશામાં એવા સ્થાને બિરાજમાન કરવું કે જ્યાં બીજા કોઈનો વાસ જ ન હોય, કોઈ શબ્દ ત્યાં બીજો ન હોય આ સત્પુરુષ સિવાય. કોઈ વચન, કાકા નહીં, મામા નહીં, માસા નહીં, કોઈ સંબંધ નહીં, એક જ સંબંધ. એટલે અહીંયા કહે છે ઘણા જીવોને થોડા પ્રયાસે, એટલે એવા પણ જીવો છે, આ પણ છે એવા જીવો
મોક્ષ સાધન રૂપ થઈ શકે એવા અતિશય સહિત જે સત્પુરુષો હોય તે અહીંયા આપણે અટક્યા હતા. એટલે સવારના અહીં અટક્યા. તો કે એવા અતિશય સહિત જે સત્પુરુષો હોય તે જ્યારે યથા પ્રારબ્ધ ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય, એમને કોઈ એવો ઉદય પ્રાપ્ત થાય, ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય. જો જ્ઞાનીઓ કરતા પડે રહીને ઉપદેશ પણ કરતા નથી, ત્યારે તે મૌન રહે છે. એ તપાસે છે કે એ મૌનપણે રહેલો તે સમયનો ઉપયોગ જો અંતર સન્મુખ થતો હોય તો તેમ કરવાની જ ખરેખર ઈચ્છા છે. સમજાય છે? સત્પુરુષો જ્યારે આ વાણીનો યોગ એમને થાય છે ત્યારે અંતરંગમાં એમને એવા પ્રકારનો ત્યારે જાગૃતિ કાળ વર્તે છે કે જો ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે જ તે બીજા જીવોને બોધ આપે છે. અન્યથા એ જે જ્ઞાનની જાગૃત થયેલી તે સમયની જે પડ છે એ પડને પણ પોતાના સ્વભાવ સન્મુખ કરીને એ અમૃત પીવા માટે તત્પર રહે છે. એમ નહીં સમજતા કે જ્ઞાનીઓ સતત બોલતા જ રહે તો જ જ્ઞાની મૌન રહે, હજારોની મેદનીની વચ્ચે પણ તે મૌન રહી શકે, તો સમજવું કે અત્યારે એમનો ઉદય કાળ ભીતરની અંદર એમના ઉપયોગની અંદર અંતરકરણમાં હજી એવો યોગ નથી. કેમ કે કરતાપણે રહીને બોધ આપવું એ એમના જીવનની અંદર એવી લકીર છે કે એ ત્યાંથી પાર જ કરતા નથી. એ લકીરને, એ લક્ષ્મણ રેખા છે જ્ઞાની માટે. મુમુક્ષુ આવ્યા, બેઠા અને પ્રવચન શરૂ કરવું જ જોઈએ એવો જ્ઞાનીઓનો વ્યવહાર હોય. અને જો તે સમયે જો એમનો ઉદય તે સમયે કોઈક જુદી દિશામાં વયો જતો હોય તો જરી વિચિત્ર લાગે એવું તેમનું વર્તન આપણે જોવામાં આવે છે. મૌન થઈ જાય. કલાકવાર સભા, 2 કલાકની સભા ઉભી, મૌન થઈ જાય, ન બોલે. તો એ મૌનની ભાષા જે કહેવામાં આવી એમાં બોધ એ હતો. શું બોધ હોય? તો કે અત્યારે જો અમને કે જેને તું સાંભળવા આવ્યો છે એને જો અત્યારે ઉદયકાળ નથી તો સમજજે કે શ્રવણ કરવાનો તારો ઉદયકાળ નથી. એ કે છે કૃપાળુ. કોઈ યથા પ્રારબ્ધ પૂર્વના કોઈ એવા બાંધેલા ઉદય કાળે કર્મની સ્થિતિ વચન દ્વારા આવવાનો જે કાળ, એમાં ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ પ્રકાશે છે ને શબ્દો છે ને મેં જો ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ, ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ. ભાઈ આપ તો બધાના જાણકાર છો, અહીંયા રહો છો, તો આપણને એ પણ ખબર હોવી જોઈએ અને હશે જ. અમે તો એમ માનીએ છીએ કે કૃષ્ણ અને રાધાનો જે આ ભક્તિરૂપ આશ્રય માર્ગ હતો એ આશ્રય માર્ગ હતો રાધા ને કૃષ્ણનો. તો આપણે તો બધા સમજીએ છીએ કે કૃષ્ણ જ્યારે જ્યારે રાધાને મળતા નહોતા ત્યારે એની વેદના બારમાં જોવામાં આવતી હતી, એ ઝૂરતી હતી કૃષ્ણના વિરહમાં. તો આપણે તો શબ્દો વાંચ્યા છે પણ એ વિરહનો આપણે અનુભવ કર્યો નથી. કહું કે છે કે
કેમ કે કૃપાળુદેવે કહ્યું છે કે વિરહ અગ્નિ જેના સંબંધીની તે જીવમાં પ્રજળે છે તે જીવ તેના જેવો. આપણે કૃપાળુદેવનો વિરહ લાગ્યો હોય તો આપણે કૃપાળુદેવ જેવા થઈ જઈએ. વિરહ નથી લાગ્યો. દીકરાનો વિરહ લાગે, પત્નીનો વિરહ લાગે, કુટુંબનો વિરહ લાગે, ધનનો વિરહ લાગે, જ્ઞાનીનો વિરહ હજી જીવનની અંદર એને લાગ્યો તો નથી, પણ એને ડોક્યું પણ કર્યું નથી. એવી છે આ વિરહ અગ્નિ. એટલે રાધાની વેદનાને તો જગત જાણે છે, કેમ કે કૃષ્ણે એ પ્રગટ કરી છે અને ક્યાંક ક્યાંક રાધાએ પોતે પ્રગટ કરી છે, એટલે માધવ. પણ તે સમયે જો ખરેખર કે જે સમયે રાધાની વેદનાનો એવો ઉત્કૃષ્ટ કાળ હોય છે, ત્યારે માધવની વેદના એ કોણે ભાળી છે કે ક્યારે એ કહી શકે નહીં કોઈને. માધવ કોઈને કહી શકે નહીં, એટલે કૃષ્ણ કોઈને કહી શકે નહીં, કોઈને બતાવી શકે નહીં. એની વેદનાનો કોઈને ખ્યાલ આવે છે કે આવ્યો છે અત્યાર સુધી? કે તે વખતે રાધાની જે વેદના છે તે વખતે ખરેખર કૃષ્ણની વેદના એટલે માધવની વેદના કેવી હશે? એમ અહીંયા આપણે પ્રભુશ્રીના જીવનમાં જોઈએ, અંબાલાલભાઈના જીવનમાં જોઈએ કે કૃપાળુદેવ સાથે પરિચયમાં આવેલા કેટલાય જીવોના જ્યારે પ્રસંગ જોઈએ છીએ ત્યારે આપણને એ વેદનાનો સહેજે અણસાર જોવા મળે છે કે કૃપાળુદેવને પણ મુમુક્ષુઓની વેદનાનો ભાર ક્યારેક ન ઝીલી શકવાને કારણે એમની આંખમાંથી પણ આંસુ આવી જતા હતા. એવો હોય છે શિષ્ય પ્રત્યેનો સદગુરુને પ્રેમ. પણ આ બધી અરસપરસ વાતો છે. એક પક્ષી આ વ્યવહાર ન ચાલે. એક પક્ષી કેમ પ્રીતિ વરે, ઉભય મિલ્યા. હા, જો બધી ખબર તો છે આપણને, ઘણી ખબર છે. હુએ સંધિ એમ આવે ને, ઉભય મિલ્યા હુએ સંધિ. લગ્ન મંડપની અંદર એક સ્ત્રીનો હાથ ને એક પુરુષનો હાથ ભેગો થાય પછી જ મંત્ર ઓલો જાપ જપે બ્રાહ્મણ. એકલું હાથ હોય ત્યાં સુધી તો બેન હાથ લાવો, દીકરી હાથ લાવો, દીકરી હાથ લાવો, અને પછી અહીંયા મૂકે અને પછી મંત્રના જાપ શરૂ કરે. એમ અહીંયા એક પખેરે કેમ પ્રીતિ વરે. કૃપાળુ દેવ જ આપણા ઉપર વરસવા જોઈએ. મારી તો કોઈ જવાબદારી નથી. એના આશીર્વાદ મળશે, મારું કામ થઈ જશે. એમની નજર પડશે, મારું કામ થઈ જશે. મેં એમને માન્યા છે તો એમને પણ મને માનવા જોઈશે. આવા પ્રકારની દીઠતા પ્રભુ તને ભક્તિ માર્ગથી વેગળો રાખે છે. ભક્તિ એટલે શું? તો કે ભક્તિ રૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ પ્રકાશે છે. પોતાની વાણીમાં એનો પ્રકાશ કરે છે અને એમના દેહની અંદર એવો પ્રકાશ વાણી દ્વારા બહાર આવે છે. કેમ કે ઉદયજોગ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. કોઈ કરતાપણે રહી અને પોતે ક્યાંક છે ને વાણીનું કાર્ય કરે છે, શબ્દનું કાર્ય કરે છે, વિકલ્પનું તે સમયે કાર્ય કરે છે. એવું સત્પુરુષો કદી પણ બોધ આપતા નથી, મૌન થઈ જાય છે. એટલે તો કૃપાળુ દેવે એક ભાઈને કીધું કે ભાઈ ભક્તિ એટલે શું? તો કે ભક્તિ એટલે માત્ર પૂજા નહીં, ભક્તિ એટલે અર્ચના નહીં, ભક્તિ એટલે શબ્દો એનું ભજન કરવું નહીં, એ પણ નહીં, અભિષેક કરવા ભગવાનના એ પણ ભક્તિ નહીં, પછી અંગલૂછન કરવું એ પણ ભક્તિ નહીં.
આકરું પડે છે? આકરું પડે, આકરું પડે. એક વાર જો પૂજના આગમ રીતે થાય, અભિનંદન આપણે સંભવના ભગવાનના સ્તવનમાં આનંદનંદજી મહારાજે કહ્યું છે કે એક વાર પ્રભુ તું ભગવાનની પૂજા કરે પણ તને વારે ઘડીએ પૂજા કરવાની જરૂર ન પડે, કેમ કે ઈ પૂજા એક વખત જો ખરેખર જાગૃતિપૂર્વક થાય તો તે ભગવાનની પૂજા તો છે જ, પણ સાથે તારા આત્માનું પણ પૂજન છે. તારા આત્માનું પૂજન છે. બસ એ જ તારું જીવન હોવું જોઈએ. પૂજો પૂજો રે ભવિક જન પૂજો, પ્રભુ પૂજ્યા પરમાનંદ. તો ત્યારે પૂછવું કે આ કેમ નથી થતું, ત્યારે પૂછવું કે અંગલૂછણ કર્યા, સ્નાન કર્યું, કરાવ્યું ભગવાનને, અંગલૂછણ કર્યા, સ્પર્શ કર્યું, અર્ચના કરી, આનંદ આવ્યો. કેમ કે એ આનંદની જાત કોઈક જુદી હોય છે, એનો પ્રકાર કોઈક વિશેષ હોય છે. એવું જો અંતરમાં અનુભવાયું હોય તો ચોક્કસ માનજે કે આ આનંદની જાત મને પહેલા આવેલા આનંદથી કંઈક વિશેષ છે. તો મેં ભગવાનનું પૂજન કર્યું, અર્ચન કર્યું, અંગલૂછણ કર્યું, સ્નાન કરાવ્યું ભગવાનને. નહીંતર સમજજે કે એક માત્ર ક્રિયા કહી, ક્રિયા કરી, એનાથી વિશેષ મેં કાંઈ કર્યું નથી. એક વાર જો પૂજા પૂજન આગમ રીતે થાય, શબ્દો પડ્યા છે ત્યાં, આપણે વાંચતા હશો. છે એ ખ્યાલ છે? એ ખ્યાલ છે? જરા મને કહ્યું તો, નહીં તો પછી જોઈએ. નિત્યક્રમમાં છે. પૂજો પૂજો રે ભવિક જન પૂજો, પ્રભુ પૂજા પરમાનંદ જીનવર પૂજો. પ્રભુને પૂજવાથી પરમાનંદ આવતો હોય તો સમજવું કે મારી પૂજનની વિધિ જેમ જ્ઞાનીઓએ કહી છે તેમ યથોક્ત વિધિએ ચાલે છે, અને નહીતર માત્ર હું ક્રિયા કરી રહ્યું છું કે જે ક્રિયાની અંદર ન ભાવ છે, ન મારું જ્ઞાન છે, ન મારો આત્મા છે, ન ભક્તિ છે. માત્ર ક્રિયા છે, માત્ર ક્રિયા છે. અને જે ક્રિયાનું ફળ બંધ છે, શુભ પડશે બંધ. ફરી મનુષ્ય ભાવ મળે, દેવલોકમાં જઈશ, મુક્તિ નહીં મળે. મુક્તિ તરફ તારો કોઈ બંધની દશા એમાંથી જન્મે એવી આશા રાખતો હોય તો તે આશા તારી અસ્થાને છે. એટલે બંધ ન કરવું. એટલે પછી કે હવે પૂજા ન કરવી ને અર્ચના કરવી. સાહેબ કહેતા હતા, ઉપમાવાળા મરી ગયા, સાહેબને કહેવાનો આશય આ હતો જ નહીં. સાહેબને કહેવાનો આશય એ હતો કે એમાં આત્મા ભેળો. એટલે પ્રભુશ્રી એક વખત પૂછ્યું પ્રભુશ્રીએ કૃપાળુદેવને તો કે સાહેબ, અમે તો તમારા શરણે છીએ, અમે અમને ગુરુ માનતા નથી, તો અમારી પાસે કોઈ વ્રત તપ જપ લેવા માટે કોઈ પ્રત્યાખ્યાન પચખાણ લેવા આવે તો અમારે શું કરવું, આપવું કે નહીં? સાહેબ આપ આજ્ઞા કરશો તો આપશું, નહીંતર આ બંધ કરી દેશો. તો કૃપાળુદેવે કીધું કે મુનિ, લૌકિક વ્યવહારમાં આ વાત એટલી પ્રચલિત થઈ ગઈ છે કે મુનિ પાસે વ્રત લેવાય. તો આપણી પાસે પણ કોઈ વ્રત લેવા આવતું હોય તો એને વ્રત આપવું, ના ન કહેવી, પણ એને કહેવું કે ભાઈ આ વ્રત માત્ર ખાલી વ્રત જ લઈશ અને એમાં પ્રભુનો કંઈ ટચ નહીં હોય, અંશ નહીં હોય, તો એનું મૂલ્ય કાંઈ જ નથી. એમ એમને કહી અને પછી વ્રત આપજો. એમ અહીંયા પણ પ્રત્યક્ષ સ્વરૂપની જાગૃતિ સંયમપૂર્વક એટલે ઓલી દીક્ષા નથી કહેતા, સંયમપૂર્વકનો અર્થ છે કે આત્માનો જ્ઞાન ઉપયોગ બીજી જગ્યાએ હોવો જોઈએ નહીં. પછી તે ઉપયોગ તે વેદનને પહોંચે છે કે નથી પહોંચતો એની વાત નથી, પણ બીજો લક્ષ્ય ન હોવો જોઈએ તે સમયે. તો અહીંયા કે છે પણ જે ભક્તિના સ્વરૂપમાં તું પૂજા કરે છે, અર્ચના કરે છે, સ્નાન કરાવે છે, ભગવાનને અંગલૂછન કરે છે. આજે સવારના જરી ખ્યાલ આવ્યો, ભાઈ બાબાને નવડાવે એમ ભગવાનને નવડાવવાનું નથી.
આ તો ભગવાન 3 લોકનો નાથ છે, 3 લોકનો નાથ છે. વિશ્વમાં એની કોટીએ કોઈ ન આવે એવો પુરુષ, એને તું સ્નાન કરાવે છે. પ્રભુ તારા ભાવ કેવા હોવા જોઈએ, તારું અંતર કેવું હોવું જોઈએ, નિર્મળ નિર્મળ નિર્મળ, કાચની બિલોરી જેવું, કે અંશ માત્ર પણ એમાં કોઈક જગ્યાએ જરી પણ જો ચૂકે તો ઉપયોગને પ્રભુ એ પણ તારી નજરે ચડવું જોઈએ, તારા જ્ઞાનમાં તે આવવું જોઈએ. કે ઓહો, ભગવાનને સ્નાન કરાવતા હું ક્યાં વયો ગયો? ઉપયોગ તો મારો સ્થિર રહ્યો નહીં, તો ક્યાંક વયો ગયો. તો અહીંયા કે છે, ભાઈ આવી કોઈ પણ ક્રિયા તારે જ્યારે કરવાનો યોગ બને છે તો નક્કી સમજજે કે એમાં પૂર્વનો કોઈક સંકેત છે, અને એ પૂર્વના સંકેતથી હવે ભાવિ તારું સુધરે એવા પ્રકારનો તારો જ્ઞાનનો ઉપયોગ સતત જાગૃત રાખીને તારે પ્રવર્તવાનું છે. એટલે કે ટૂંકામાં આ ક્રિયા કરતી વખતે આત્માના અનુસંધાનની જે ક્રિયા છે તે શરૂ થઈ જવી છે. અનુસંધાન થઈ જાય તો બલિયારી એમ જ થશે તો એમ જ. ટીવી જોતા નહીં થાય, મોલમાં ફરતા નહીં થાય, એ આમ જ થશે. શુભ ક્રિયામાં જોડાતા જ કોઈક સમયે એવો યોગ થશે કે પ્રભુ સાથે તારો મેળાપ થઈ જશે. અને કરવું તો ઈ છે, આજે કર, કાલે કર, પરમ દિવસે કર, સરવાળે તો આજ કરવાનું છે. આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી 4 ગતિના ફેરા તૂટે. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં એવું કહ્યું નથી, આગમ એમ કહેતા નથી, શાસ્ત્રો એમ કહેતા નથી, જ્ઞાનીઓ એમ કહેતા નથી. જ્ઞાનીઓ તો એમ કહે છે કે ભાઈ યમ નિયમ સંયમ આપ કિયો, એમાં કેટલા બોલ લીધા, પણ અબ ક્યો ન વિચારત હૈ મન સે, કछु और रहा उन साधन से, पीछे लग सतपुरुष के. अब ફેરવી તોડ્યો, બીજા પદમાંથી લીધું, પીછે લગ સતપુરુષ કે. તો કે સાહેબ પાછળ તો લાગુ છું પણ પકડાતા જ નથી. ભાઈ પકડવાનું કઈ વ્યક્તિ થોડી છે કે પકડાજે. સત્પુરુષ કોઈ વ્યક્તિ નથી. સત્પુરુષ તારા આત્મામાં ઉત્પન્ન થતો એવો શુદ્ધ ઉપયોગ સહિતનો શુભ ભાવ છે, એ સત્પુરુષ છે. શું કીધું સમજાણો? આ કૃપાળુ દેવ પકડાય કામ નહીં થાય. ઘણા પકડ્યા હતા કૃપાળુ દેવને, પામ્યા થોડાક, આટલા. હા ખબર છે. જાગ ભાઈ જાગ, પ્રમાદ છોડી જાગ્રત થા. નહીં તો આ શું થશે? બહુ તો શું થશે? 2-4 બહુ વધી જશે, 5, 15, 50, 200, 500, 1000 વધી જશે. પણ મને કૃપાળુ દેવ મળ્યા કે નહીં? ભાઈ જ્ઞાની મળ્યા, એમાં આ પંચમ કાળનો આવો પુરુષ તને મળ્યો, પછી તને લાજ નથી આવતી એમ કેતા કે 5, 15, 25, 50, 100, 200 શું છે વળી શું છે? અંકની ગણતરીમાં પડી ગયો. અહીંયા તો અંક ગણિત સંક્ષેપ કરવાની વાત છે. અનંત છે, એમાં સંખ્યાત, અસંખ્યાત, પછી સંખ્યાત, અને પછી ધીરે 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 અંત ક્રોડાક્રોડીમાં આવે ત્યારે તો તેને સમ્યક દર્શન રૂપની પાત્રતા કહી છે. અનંત ઘટે. ભાઈ આ બધું શું છે પ્રભુ? વિચાર કરજે પ્રભુ. તો અનુસંધાન થવું જોઈએ. શુભ ક્રિયામાં પ્રભુનું અનુસંધાન થવું જોઈએ. જોડાવું તો જોઈએ ને ભાઈ. જોડાયા વગર તીર પણ કમાનથી છૂટે તો ધાર્યા નિશાને પહોંચી શકતો નથી. અને મારે ધારેલું નિશાન તાકવું છે. ક્યાં?
મારા આત્મામાં. એ પ્રભુનો બોધ છે, માટે હું પ્રભુનો પરમ ભક્ત છું. કેમ કે એમણે જેમ કહ્યું છે તેમ કરું છું. એમણે જેમ કહ્યું છે તેને આદરું છું, અને એમણે જેમ કહ્યું છે તેનું સન્માન કરું છું, એનો આદર કરું છું, એમના વચનોનું આદર કરું છું. કાર્ય કરીને માત્ર વાહ વાહ, શું કૃપાળુ દેવ, હા શું લખે છે, કાંઈ નહીં થાય પ્રભુ. એનો આદર ઈ છે કે તું એના પુરુષાર્થમાં જોડા, એમણે જેમ કહ્યું છે તેમ પ્રયોગમાં જોડા. એ ખરેખર સત્પુરુષોનો આદર છે, સન્માન છે. ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ પ્રકાશે છે. એમ નહીં હો, આ પ્રકાશે છે એટલે એમ નહીં, તો કે પ્રકાશો હવે કઈક, એટલે વાણી રૂપી પ્રકાશો એમ નહીં. પ્રકાશે છે એનો અર્થ એ છે કે તું નજીક બેઠો હોય અને સત્પુરુષ અનુભૂતિ લેતા હોય તે સમયે તારા જ્ઞાનની અંદર પણ એવા જ પ્રકારની સ્થિતિ થવાનો યોગ રખે બની જાય. કેમ કે ત્યાં એક જાતિવાળા બે આત્માઓ, તેમાં એક આત્મા એ સ્થિતિને પામેલો છે અને બીજો પામવા ઉદ્યમી થયો છે, સત જિજ્ઞાસાને લઈને બેઠો છે, તો એના પર પ્રકાશના કિરણો પડ્યા વગર રહે નહીં. એ પ્રકાશ, પેલું પ્રકાશો કે વાણી પ્રકાશો, એ પ્રકાશ નહીં. આમાં વ્યવહાર, અમારા જૈનોની અંદર વ્યવહાર છે. કોઈ જરાક બેઠા તો કે પ્રકાશો, શું પ્રકાશ, શું પ્રકાશો, શું પણ. એટલે તે જ્ઞાનીને આદેશ આપી દીધો. એટલે તું આજ્ઞામાં છું કે ઈ તારા આજ્ઞામાં છે? ભાઈ એને ખ્યાલ નથી આવતો. પ્રભુ આ માર્ગ તો એવો અટપટો છે, ખટપટ વિનાનો છે, અટપટો માર્ગ છે. અને અટપટા માર્ગની અંદર આટા પાટા એ નથી, સહજ સીધું જવાય એવો માર્ગ છે, સહજ જવાય. આત્માની સ્વરૂપની સ્થિરતાને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. અરે ભાઈ, કાંઈ નથી કરવું તો આ કરવું છે એને અહીંયા ધર્મમાં મૂક્યું. જ્યાં કરવું છે તો એ કરતા ભાવ છે આખો, એ તો ડૂબવાનો ભાવ છે, મરણનો ભાવ છે. આત્માની સહજ સ્થિતિને કરતાપણામાં લઈ જવો એનો અર્થ એ કે એની જે ક્રિયા નથી એ ક્રિયામાં તારે એને લઈ જવો છે. એટલે ઈ તો નહીં જાય, પણ તું વયો જઈશ ઊંધે માર્ગે, ખોટે માર્ગે. આવું ઈ તો નહીં જાય, કેમ કે એમાં એ ધર્મ જ નથી કેતા, ગુણ નથી, એમાં એ ગુણ જ નથી. બીજા વ્યવહારમાં, વ્યવહારના યોગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્પુરુષો પ્રકાશતા નથી. જ્યાં સુધી એ વ્યવહાર માર્ગથી ઊભા નથી થતા અને નિશ્ચય માર્ગને અનુસરતા નથી, ત્યાં સુધી જ્ઞાનીઓ એક શબ્દ પણ બોલતા નથી. વ્યવહાર માર્ગમાં બેઠા છે ત્યાં સુધી તે એક શબ્દ પણ બોલતા નથી, પણ નિશ્ચય માર્ગની અંદર બેઠા છે, અનુસંધાન કરવામાં બેઠા છે, ત્યારે જે એમને વિકલ્પ ઉઠે છે એ વિકલ્પની અંદર વાણીનો યોગ છે. અને ત્યારે જો ખરેખર કોઈ પાત્ર જીવ બેઠો હોય તો તેને એ ઉપદેશનો બોધ મળતા એને લાભનું કારણ થવાનું હોય તો થાય, એવો પાછો નિયમ પણ નહીં કે થાય જ. આવું છે પ્રભુ. આપણું શું નામ, શુભ નામ? સુરેશભાઈ. કઈ દેહની વિશિષ્ટતાએ જરા પૂછવાનો મન થયો. સરસ સાધક જીવ છે, ગમ્યું અમને. તો બીજા વ્યવહારના યોગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્પુરુષો પ્રકાશતા નથી. અરે ભાઈ, નથી પ્રકાશતા તો એમનો તો એ ધર્મ છે જીવોને બોધ આપવો. નહીં ભાઈ, એમની એ કરુણા છે, એમનો એ ધર્મ નથી.
પણ જ્યારે વાણી વાણી રૂપે થઈને આવે છે ત્યારે કરુણા વરસે છે. અને કરુણા વરસવાની પોતાના આત્મામાં જો જોગવાઈ ન થઈ હોય તો જ્ઞાનીઓ શબ્દ રૂપે, માત્ર શબ્દ રૂપે બોધ આપતા નથી. કરુણાનો સ્ત્રોત ત્યારે વરસે કે જ્યારે અનુભૂતિનો કાળ પૂરો થાય, નિર્વિકલ્પ દશામાંથી બહાર જ્યારે અર્થ વિકલ્પમાં આવે, એટલે કે સ્વવિકલ્પની ભૂમિકામાં આવે, પછી જે વિકલ્પ ઊભો થાય એમાં જે વાણીનો સ્ત્રોત આવે ત્યારે જ્ઞાનીઓની સાચી કરુણા વરસે છે. અને સામે બેઠેલો પાત્ર જીવ તેને ખરેખર પ્રાપ્ત કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરી લે છે. આ આશ્રય માર્ગ છે. એને અહીંયા પ્રત્યક્ષ આશ્રય માર્ગની આ વ્યવહાર શુદ્ધિ અને નિશ્ચયનું પડખું આ રીતે આપણને સમજવું, ત્યારે આપણે આપણા જીવનમાં આ પ્રભુ પંચમ કાળની અંદર આટલું બધું લઈ આવ્યો કે જેણે વિરહ બોલાવ્યા, ચોથા કાળના તીર્થંકરના સમોષણના કેવડીઓના, પ્રભુ ધન્ય થઈ જવાય. કેમ? એનું કારણ તો એક જ છે પ્રભુ, કે મારું તત્વ મને હંમેશા અનુકૂળ જ હોય, કદી પ્રતિકૂળ ન હોય. અને પ્રતિકૂળ હોય જ્યારે, અને એનું જ્યારે ભાન થાય ત્યારે સમજવું કે હું બહાર છું, ક્યાંક છું, બહાર છું, ક્યાં મારામાં નથી. મારું તત્વ તો મને સદાય અનુકૂળ હોય. પ્રતિકૂળ થયું એટલે શું? રાગની ઉત્પત્તિ થઈ, પર પદાર્થમાં આસક્તિ થઈ, જગતની સાથે એકત્વ કરવાનો ભાવ થયો, ત્યાં કોઈની સાથે બેસવાનો, ટોળ ટપ્પા મારવાનો પ્રસંગ ઊભો થયો, કંઈક થોડાક વિકલ્પોની વિશેષ જન્મદાતા એ મારી વિકલ્પની ભૂમિ થઈ, એમાંથી હું બહાર ન આવું ત્યાં સુધી હું ધર્મ સંબંધી વાત ન કરું, કર્મ સંબંધી વાત ન કરું અને મૌન રહી જાઉં, એ મારું તે સમયનું કર્તવ્ય છે. વિકલ્પના સમયે મારું કર્તવ્ય છે મૌન. તો તે તેમનું કરુણા સ્વભાવપણું છે. શું? કે બીજા વ્યવહારના યોગમાં એટલે ઉપયોગમાં જો જ્ઞાનીને તે સમયે પોતાનો આત્મ અનુભવ નથી, નિશ્ચય માર્ગમાં પ્રવેશ નથી, વ્યવહાર માર્ગને અનુસરે છે, જગતના જીવો તેમ ભાળે છે, તે સમયે મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્પુરુષો પ્રકાશતા નથી. આપને ખબર હશે પ્રસંગ, રાયચંદ ગાંધીના દીકરા મણિલાલને ઓળખો છો તમે? ઓળખતા હતા? નહીં ઓળખતો તો બોટાદના એ રાયચંદ ગાંધી તે વખતે પ્રતિષ્ઠિત માણસ હતો. એનો દીકરો મણિ, જેને દીક્ષા લેવી હતી, દીક્ષા કઈ વૈરાગ્યની નહોતી, કટ્ટાળાની હતી. પૈસા તોડી નાખ્યા, માં સાવકી હતી, ભાગી છૂટ્યો તો ઘરથી, અને હાથ ચડી ગયો અંબાલાલને. એના નસીબ સારા, ભાગ્યશાળી જીવ કે અંબાલાલને હાથ ચડ્યો. જી જી જી, એ અંબાલાલને હાથ ચડી ગયો. એ આપણા ભાગ્ય એવા કે આપણે આને હાથ ચડી ગયા. તમે ચડ્યા છો એમ કહેવાનો મારો આશય હોય તો ઉત્તમ છે, પણ જરી મારો આશય જુદો છે. તમે એને હાથ ચડી ગયા, એ તમને હાથ ચડી ગયો એમ નહીં. આ જ્ઞાનીઓની કરુણા તે સમયે જે વરસે ને જો પાત્ર જીવ હોય અને યોગ્ય સમય હોય, સામા જીવનું ભવિતવ્ય પાકવાનું હોય તો આમ પાકે છે, કોઈ બીજી રીતે નહીં. પોતે કંઈ કરી શકે છે એવા પ્રકારનો અહંકાર તો તે જીવનું સમય સમયનું મરણ છે, કે હું કરી લઈશ, મારી સામે વચનામૃત છે, હું કરી લઈશ. આ તો અહંકારથી પોતે એટલો ભરાઈ ગયો છે કે હવે પાણી બહાર ઉભરે પણ અંદર સમાય નહીં, અને બહાર ઉભરાઈ જાય પાણી, બાપુ એની શું કિંમત? એમ જ્ઞાન બહાર વહ્યું જાય એની શું કિંમત? તો બીજા વ્યવહારના યોગમાં એટલે ઉપયોગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્પુરુષો પ્રકાશતા જ નથી. કૃપાળુદેવના પ્રસંગમાં, અરે મણીનો પ્રસંગ તો રહી ગયો, આપણો રહી ગયો ને, કે કીધું રહી ગયો?
ભાઈ આ વાત જ્યારે આવે છે ને કે બીજા વ્યવહારના યુગમાં મુખ્યપણે તે માર્ગ ગણું કરીને સત્પુરુષો પ્રકાશતા નથી, તે તેમનું કરુણા સ્વભાવ પણ છે ને શબ્દો. તો મણિભાઈએ કાગળ લખ્યું કૃપાળુદેવને મુંબઈ, તો કે સાહેબ મારે મુંબઈ આવવું છે તમને મળવા માટે, બહુ વિરહ વિદાય છે, થોડાક દિવસ તમારી પાસે રહી જાઉં, હું અત્યારે સાવ ઢીલો પડી ગયો છું, ન ભક્તિ થાય છે ન પૂજા થાય છે, ન આપણા વિચાર આવે છે, તો આપને મળી જાઉં તો ફરી પાછી મારી સાયકલ ચાલુ થાય. આ સાયકલ અટકી ગઈ છે, ચેન ઉતરી ગઈ છે. ચેન ઉતરી જાય તો સાયકલ બંધ થઈ જાય ને, કે પછી ચાલે? ન ચાલે. આગળનું વ્હીલ જુદું છે તો પણ ન ચાલે. આ તમને ખબર છે, બે વ્હીલ હોય ને તો સાયકલનું જે ચેન છે એ કોની સાથે જોડાયેલી છે? પાયડલ સાથે જોડાયેલી છે. ત્યારે આગળનું વ્હીલ ચાલે, પાછળનું ચાલે. તો આ બે વ્હીલમાં એક વ્હીલ ખોટપાઈ ગયો હતો, એટલે કાગળ લખ્યો કૃપાળુદેવને. તો કૃપાળુદેવે કીધું, કેમ કે એવા બધા વ્યવહારના યુગમાં એકદમ ખડાદૂબ થઈ ગયેલા, તો કે મણી તારાથી મુંબઈ આવાય નહીં, અને અમને મળવાનો તો સવાલ જ નથી, તું અમને મળતો જ નહીં. પ્રભુ કેમ? તો કે અત્યારે અમારી સ્થિતિ એવી છે, એવા ઉપાધિના પ્રસંગમાં અમે અટવાયા છીએ, અને એટલું બધું વ્યવહારનું કામ અમે કરીએ છીએ કે તું અત્યારે આ સ્થિતિમાં અમને જોઈશ તો તને તીર્થંકર પ્રત્યેની પણ શ્રદ્ધા ઉઠી જશે કે આવા જ્ઞાની હોય. કેમ કે તે જે જોયા છે અમને, એ તો નિવૃત્તિ ક્ષેત્રમાં જોયા છે. આ અમારો ઉપાધિનો ક્ષેત્ર છે, જ્યાં અમે ઉપાધિમાં રહ્યા છીએ. તો તને એમ લાગશે કે આવા તે જ્ઞાની હોતા હશે? ના ના, મારી ભૂલ થાય છે, મેં ખોટી રીતે કંઈક જ્ઞાની નક્કી કરી લીધા, એટલે આવતો નહીં, ના પાડી દીધી. કેમ કે વ્યવહારનો પ્રસંગ વર્તતો તો એ યોગમાં હતા, ઉપાધિના યોગમાં હતા, ના પાડી દીધી. પ્રસંગ ખબર હશે તમને બધાને, ન હોય તો સાંભળી લ્યો. અત્યારે ના પાડી દીધી કૃપાળુદેવે ચોખ્ખી, નહીં આવતા. તીર્થંકર પ્રત્યેની શ્રદ્ધા પણ ઉઠી જશે જો અમને અત્યારે જોશો તો, માટે તમારાથી અવાય. અને આપણી પાસે જરાક કંઈક જ્ઞાનનું સંયુક્ત વધ્યું હોય અને આવો કોઈ પુરુષો દેશમાંથી કાગળ લખ્યો, તો 8 જગ્યાએ કહીએ કે હું એમને મળ્યો તો, એટલો મારામાં એમને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, તો મને મળવા માટે બોટાદથી મુંબઈ આવે છે. ઓહો, ભલી થાય તારી, ભલાઈ થાય એની, અને મલાઈ ખાય તું. આ શું છે પ્રભુ? આ મલાઈ કેની? અહંકારની મલાઈ. અરે ભાઈ, એમ નથી પ્રભુ, આ માર્ગ કોઈ જુદા છે. હા, તો ઘણું કરીને સત્પુરુષો પ્રકાશતા નથી, તે તેમનું કરુણા સ્વભાવ પણ છે. જગતના જીવોનો પૂર્વા પર વિરોધ ન પામે, અથવા ઘણા જીવોને ઉપકાર થાય, એ આદિ ઘણા કારણો દેખીને અન્ય વ્યવહારમાં વર્તતો તેવો પ્રત્યક્ષ આશ્રય માર્ગ સત્પુરુષો પ્રકાશતા નથી. છે શબ્દો. જ્યારે વ્યવહાર માર્ગમાં હોય છે ત્યારે તે જ્ઞાન માર્ગની, મોક્ષ માર્ગની વાત કરતા નથી. આપણે તો દુકાનમાં પૈસા લઈ લઈએ ને કોઈક સત્સંગી આવ્યો તો અરે યાર બેઠ મજા આવશે, મજા આવશે. અરે ભાઈ, વિચાર તો કર, પ્રભુ તને અત્યારે ઉપયોગમાં શું વર્તે છે? આ નોટ, આ દુકાન, આ માણસો, આ પૈસો, તારા જીવનની અંદર કેટલું બધું અંદરમાં ચાલે છે. ને અત્યારે તું સત્સંગ કરીશ તો કેવો સત્સંગ કરીશ? કેવા પ્રકારની સત્સંગની તારી રીત હશે ને જાત હશે? કઠણ છે, કઠણ છે. જ્ઞાનનું ક્ષયોપશમ પણ પચાવવું કઠણ છે, તો અનુભવ પચાવવો તો કેટલો કઠણ છે. ક્ષયોપશમ શક્તિ પચતી નથી, ત્યારે આ અનુભવ પચાવવો કેટલું કઠણ છે. અને એવો કઠણ પુરુષ આપણને સાવ નરમાઈથી મળી ગયો છે. એટલે ક્યારેક ક્યારેક તો અમને એમ વિચાર બી આવે, તો
તો શું એટલા બધા આપણે એટલે ધીત થઈ ગયા છીએ કે સહજ જે પુરુષ મળે એની કિંમત જ આપણને સમજાય નહીં. એટલે પ્રભુશ્રીને કહેતા કે મુનિ, લાખો ઘાવ ચાલશો ને તો એ જ્ઞાની નહીં મળે. પ્રત્યક્ષ જ્ઞાનીની હાજરીમાં પ્રમાદ સેવો છો એ ઠીક નથી. હવે મુનિને એ પ્રમાદ, આપણને નહીં ને, એ બોધ આપણા માટે તો નહીં ને. મુનિને એમ કીધું, આપણને ક્યાં કીધું? કૃપાળુદે અશોકભાઈ, કઠણ છે ભાઈ. જ્ઞાનીને ઓળખવા જ કઠણ છે. અને ઓળખાયા પછી ધર્મ માગી શકાય નહીં એવી પોતાની સ્થિતિ થાય છે. અને સહેજે સહેજે ધર્મના બધા અંગોનું જ્ઞાન પોતાને એવી રીતે આવતું જાય છે, સહજપણે, વિના પ્રયત્ને. સહજપણું એટલે કોરો કાગરો, કાંઈ નહીં, કાંઈ નહીં. એમાં મંત્ર લખેલું ન હોય ને એક અક્ષર લખેલું ન, કોરો કાગળ, એ સહજ. સત્પુરુષો પ્રકાશતા નથી. ઘણા જીવોને ઉપકાર થાય એ આદિ કારણો દેખીને અન્ય વ્યવહારમાં વર્તતા તેવો પ્રત્યક્ષ આશ્રય રૂપ માર્ગ સત્પુરુષો પ્રકાશતા નથી. જ્યારે તે વ્યવહાર યોગમાં છે, ઉપયોગની જ્યારે એમનામાં મુખ્યતા પ્રવર્તતી નથી, ત્યારે કરતાપણે રહીને નિશ્ચય માર્ગને તે અનુસરવાનો જરી પણ પ્રયત્ન કરતા નથી, મૌન રહી જાય છે. અને કૃપાળુદેવના જીવનમાં તો એવા ઘણા પ્રસંગો છે, કોઈ પૂછે મૌન રહે છે, બોલે જ નહીં, કાંઈ બોલે નહીં. એવા મૌનના પ્રસંગો કૃપાળુદેવના ઘણા બધા તમને વાંચવામાં આવશે. એમની જીવન કલા વાંચશો, બીજા પણ જે પુસ્તકો અત્યારે બહાર પડ્યા કરે છે એમાં જો વાંચશો તો એમાંથી આપને ખ્યાલ આવશે કે દશા તે દશા છે, દશા તે દશા છે. અને એમની દશાનું ભાન થતા આપણા જીવનની અંદર પણ તે દશાનો એક અંશ માત્ર જો સમજણમાં આવે તો ભયો ભયો છે. એટલે બીજા શાસ્ત્રોનું શ્રવણ પણ કરવું ભલે, પણ એનું જીવન કલા મહિનામાં એક વખત ફરી પાછી ફેરવી લેવી. સમય થઈ ગયો. જી, એ તો વાંધો નહીં, એ તો વાંધો નહીં. 5-10 શું અશોકભાઈ, બહુના બહુ ગયા છે, બહુના બહુ. ખેદ નથી જીવને, ખેદ નથી. અને એ ખેદ નથી જીવોને, એનો ખેદ સત્પુરુષોને એવો પ્રભુ રહે છે. ખેદનો ખેદ, આપનો ખેદ અને એનો સત્પુરુષોને ખેદ. કઠણ બાપુ, બહુ કઠણ પ્રભુ. જાગ ભાઈ જાગ, આ અવસર આવ્યા છે તને. હવે આજે નહીં જાગે તો હવે ક્યારે જાગીશ? આવો યોગ ફરી નહીં મળે તને. તો પ્રત્યક્ષ આશ્રય માર્ગ સત્પુરુષો પ્રકાશતા નથી. આશ્રય માર્ગનો ખરેખર તો ઉદ્દેશ એવો છે અશોકભાઈ કે તરસ સાચી લાગવી જોઈએ. પાણીના મીઠાશનો અનુભવ આપણને શહેરીવાસીઓને કદી પણ હોતો નથી, આવતો જ નથી. પણ એક ભાઈ કોઈક જંગલમાં કામ કરતા હોય અને એમને તરસ લાગે ત્યારે એ જે માટલા તરફ એના જે પ્રયાણ કરવા વાળા જે પગ ઉપડે અને એમની જે તે સમયની મુખાકૃતિ જુઓ તો આપણને ખ્યાલ આવે કે એ તરસની જ ખરેખર ઝડપ છે અને તરસની વેદના એમના મુખ ઉપર દેખાય છે. એવી વેદના આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણા જીવનની અંદર આવે તો ધન્ય. તલપ લાગવી છે, તડપ લાગવી છે.
તરસ લાગવી જોઈએ. કેવી તરસ? તો કે આવી તરસ. જેઠ મહિનાના તાપમાં ખેતરોમાં કામ કરતો એક મજૂર જ્યારે એને સાચી તરસ લાગે છે ત્યારે જે રીતે એના ઠંડા માટલા તરફ પગ ઉપડે છે અને એના મોઢાના ભાવ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તરસ લાગી છે, એને તરસ લાગી છે. આવી તરસ જ્યાં સુધી ઉત્પન્ન ન થાય આપણા જીવનની અંદર, ત્યાં સુધી સમજવું કે માર્ગ દૂર છે અને આપણે એનાથી ઘણા દૂર છે. ઘણું કરીને તો અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ રહે છે. આ તો આનાથી આગળ વાત કરી. ત્યાં સુધી હજી ઠીક હતું કે દેખાતા તો હતા. હવે તો સત્પુરુષો નજરે જ નથી ચડતા, કારણ કે એમને ઉદય યોગ એવો છે કે અત્યારે કોઈની સાથે ધર્મ સંબંધીની ચર્ચા કરવી એ અત્યારે એમને ઠીક લાગતું નથી. કેમ કે વ્યવહાર યોગનો ઉદય એટલો બધો પ્રબળ છે કે અત્યારે એ ચર્ચા કરવા માટે અવકાશ જ નથી. એટલે અપ્રસિદ્ધ રહે છે, દેખાવામાં આવતા નથી, જોવામાં આવતા નથી. એવી જગ્યાએ વયા ગયા છે કે જ્યાં આપણી દ્રષ્ટિ પણ પડતી છે. શબ્દો છે ને, આપણે શબ્દો છે કે વચનામૃત તો સામે જ છે. આપણે અપ્રસિદ્ધ રહી જાય. ભાઈ સામે આવે તો હું વાંધો, સામે આવે તો શું વાંધો? ભાઈ સામે ન આવે, કેમ કે એમને પણ ઉદયની જેટલી જેટલી ચેષ્ટાઓ આવવી જોઈએ નિશ્ચય માર્ગની અંદર એટલી ન આવતા એ પણ તે ઉદય સમજીને એ વ્યવહારના યોગને તે સમયને યોગ્ય રૂપ સમજી કરી આ યોગ હશે, આ યોગ્યતા રૂપ અત્યારે છે, તો એમ સમજીને એ પણ ક્યાંક અપ્રસિદ્ધપણે, એટલે કે કોઈક એવા જગ્યાએ રહી જાય છે કે જ્યાં એને વેદવા માટે બીજા કોઈ પુરુષો રહે નહીં, એમને કોઈ વિકલ્પ આવે નહીં અને એમની શ્રદ્ધા કાયમ રહે. કોની? જીવોની. કે જે જીવોએ એમનામાં શ્રદ્ધા મૂકી છે એમની શ્રદ્ધા કાયમ રહે એટલા માટે અપ્રસિદ્ધ, એટલે કે ગુપ્ત રહી જાય છે. અથવા કાંઈ પ્રારબ્ધ વિશેષથી સત્પુરુષપણે કોઈના જાણવામાં આવ્યા, કોઈએ જોઈ લીધું, હા તો શ્રીમદ રાજચંદ્ર છે, અહીંયા કેમ બેઠા છે એકલા? કાવીઠામાં બાર એક મંદિર છે, રામનું મંદિર હતું, એની બાજુમાં એક નાની ડેરી હતી અને એક ઓટલો છે, અત્યારે પણ પડ્યો છે. હવે તો કદાચ એમાં બદલી થઈ જાય, પણ ત્યાં જઈને કૃપાળુદેવ એકલા બેઠા હોય, જે ખરેખર ગામથી 1.5 કિલોમીટર દૂર છે કાવીઠાથી. અને ત્યાં ઓલા સાંજના સમયમાં ગોવાળિયા પોતાના ગાયોને ચરાવી અને પાછા જતા હોય ત્યારે જોઈ લે કે ઓહો, આ એક શાંત પુરુષ અત્યારે આ સ્થિતિમાં બેઠા છે, નક્કી કોઈ મહાત્મા લાગે છે. એટલે એક સમય થોભે, પણ હવે બીજાને તો એને તો કામ હોય ને, આ ગાયોના ધણની જવાબદારી છે ને એના ઉપર, એમ આપણને પણ સંસારીઓની જવાબદારી છે ને, એવું ચિત્તમાં આપણને ચાલ્યા કરતું હોય ને, તો આવા સત્પુરુષો બેઠા હોય એને પણ આપણે ગૌણ કરી દઈએ. મુખ્યતા તો ત્યારે એ વર્તે છે આપણા જીવનની અંદર. તો કોઈક આવીને બેસી જતો તો કૃપાળુદેવનો જો ખરેખર તે સમય ઉપયોગનો, નિશ્ચય ઉપયોગનો કે બોધના ઉપયોગનો કાળ વર્તે તો એને પણ કહી દેતા હતા કે એનું એ કોઈક કાળમાં શબ્દો શ્રવણ કરેલા અત્યારે એને કોઈ ઉદય આવશે તો એનું કામ થઈ જશે. જે ગોવાળીઓ તત્વનું ત સમજે નહીં, અરિહંતનું અ સમજે નહીં, જૈનનું જ સમજે નહીં, એને પણ કૃપાળુદેવ બોધ આપી દેતા હતા અને જૈનો રાહ જોતા હતા. ઉદય યોગ, પ્રારબ્ધ યોગ શું કરે? આપણી ભવિતવ્યતા તે સમયે એવી હશે કે આપણને યોગ શ્રવણનો એમના વચનોનો ન મળ્યો
એટલે ખરેખર આ પત્ર બહુ ઉત્તમ છે અને ખરેખર જ્ઞાનીઓનો આજે આશ્રય ગ્રહણ કરવો છે એનો આશય આપણને ખરેખર આપણા જીવનની અંદર એનો આશયનો આશય આશ્રવ એટલે બંધ, આશ્રય એટલે જ્ઞાનીઓના કહેવાનો ઉદ્દેશ, સમજાય છે? અને એનો ખરેખર આશય સમજવું જોઈએ. એ સમજવા માટે આ વચનામૃતની અંદર વારે ઘડીએ દિવસમાં જેટલી વાર બને તેટલી વાર પ્રયત્ન કરવો જોઈએ. તો અમને એમ લાગે ઘણી વખત કે કાળ એવો છે કે સત્પુરુષને શોધવામાં તારો ઘણો કાળ જાય, પણ આ વચનામૃત એક ખૂણે લઈને તું બેસી જાય તો તું એકલો હોય તો વિકલ્પો ઓછા અને સંકલ્પ કરવાની એમાંથી જો કળા પ્રાપ્ત થઈ જાય આ વચનામૃતમાંથી, તો નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરવા માટે તને બહુ ઓછી મહેનત કરવી પડશે. આવું છે આ વચનામૃત, વચનોનું અમૃત. આવો છે આપણો આ પ્રભુ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુ દેવ. આ કડી કાળની અંદર જેણે તીર્થંકરના કેવળીઓના વિરહ ભૂલાવ્યા. આપણે અહીંયા પંચમ કાળમાં બેઠા છીએ એવું લાગતું જ નથી. ચોથા કાળના બધા સહપ્રવાસીઓ છે. આપ હશો એમ અમે તો માની જ લઈએ છીએ. આ વાત વારે ઘડીએ એક એ જ વાત કહેવા માટે જેનો ઉદ્દેશ છે એવા જે સત્પુરુષોના આશ્રયવાન જીવો એમાંના આપ પણ હો, અમે પણ હોઈએ. કાંઈ અશક્ય નથી, બધું શક્ય છે. કેમ કે હું આત્મા છું. મારો સ્વભાવ કદી પણ મને છોડીને ગયો નથી. મોટામાં મોટી મારી એ જીત છે. મને છોડીને મારો સ્વભાવ કદી પણ ક્યાંય ગયો નથી. ભૂતકાળમાં ન ભવિષ્યમાં જશે, ન હમણાં ગયો છે. તો આવા ભાવને લઈ અને આ આશ્રય માર્ગની જે કાંઈ વાતો આપણે જ્ઞાનના ક્ષયોપસમ શક્તિ દ્વારા સમજ્યા, એને વારંવાર એનું ગોલન કરીને આપણે એનો લાભ લઈએ એવી અમારી આપની બધાની ઈચ્છા હોય, સહજ છે. ઓમ શાંતિ.